ગોરિલા ગ્લાસ સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા લાખો ઉપકરણોની સ્ક્રીનને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તે મોબાઈલ સ્ક્રીનનો બોડીગાર્ડ છે અને Z+ જેવી સુરક્ષા પણ આપે છે. જો કે આપને ખબર છે કે ગોરિલા ગ્લાસ આ વિચિત્ર નામ કેવી રીતે પડ્યું? સ્માર્ટફોનની સ્ક્રીન એટલી કઠણ હોતી નથી કે તે પડી જાય અથવા તો અથડાય તો તેને તૂટવાથી બચાવી શકાય. તેનાથી વિપરીત ગોરિલા ગ્લાસથી બનેલી સ્ક્રીન માટે દાવો કરવામાં આવે છે કે ફોનની સ્ક્રીન પડી જાય કે અથડાય તો પણ સુરક્ષિત રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગોરિલા ગ્લાસ સખત રીતે બનાવવામાં આવે છે. તેને કોર્નિંગ ગોરિલા ગ્લાસ પણ કહેવામાં આવે છે કારણ કે તે કોર્નિંગ નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે. ગોરિલા નામ મુજબ જ તે જંગલી પ્રાણી ગોરિલાની શક્તિને રિપ્રેઝેન્ટ કરે છે. આ ગ્લાસ ગોરિલા જેટલો જ મજબૂત અને કઠિન સાથે જ લચીલો પણ હોય છે. ઉદાહરણ તરીકે ડાયમંડ સૌથી સખત ધાતુ છે જેના કારણે તેને 10મો નંબર મળ્યો છે અને આ સ્કેલ મુજબ ગોરિલા ગ્લાસ 6.5 સ્કેલ સુધીના સ્ક્રેચનો સામનો કરી શકે છે. ગોરિલા ગ્લાસ એ આલ્કલી એલ્યુમિનો સિલિકેટની પાતળી શીટ છે. 1960ના દાયકામાં કોર્નિંગ ઇન્ક દ્વારા વિકસાવવામાં આવી હતી. જો કે તે સમયે તેનો ઉપયોગ ઓટોમોટિવ, ઉડ્ડયન અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પૂરતો જ મર્યાદિત હતો, જ્યાં મજબૂત અને હલકા કાચની જરૂર હતી. પરંતુ 2006 બાદ ફોનમાં પણ તેના ઉપયોગની શરૂઆત કરવામાં આવી.